હેલો ફ્રેન્ડ, પરિતા વગેરે કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે ઢોસા માટેનું એવું બેટર તૈયાર કરવાનું છે કે જે બહાર કરતાં પણ ઢોસા એકદમ ક્રિસ્પી બને છે અને એકદમ સરસ બને છે। ઢોસાને એકદમ સરસ રીતે બહાર કરતાં પણ સરસ ક્રિસ્પી બનાવવા હોય તો એના માટે સૌથી પહેલાં તો માપની જરૂર પડે છે। જનરલી બધા માપમાં 3 કપ ચોખા અને 1 કપ જ દાળ લેતા હોય છે। તો અહીંયા હું 2 કપ ચોખા અને 1 કપ દાળ લઉં છું। તો આ માપથી તમે કરશો ને તો એ ખૂબ જ સરસ બનશે। તો અહીંયા હું ચોખા અને દાળ છે એ બંને અલગ અલગ વાસણમાં અલગ અલગ રીતે ધોઈ લઉં છું। તો અહીંયા હું 3 થી 4 પાણીથી આ દાળ અને ચોખા ધોઈ લઉં છું, તમે જોઈ શકો છો। અને ત્યાર પછી આપણે એમાં ફરીથી એમાં પાણી લેવાનું છે અને એકદમ સરસ ડૂબાઈ જાય ત્યાં સુધી પાણી લેવાનું છે, કેમ કે આ દાળ છે એ થોડી ફૂલશે એટલે એમાં પાણીની વધારે જરૂર પડશે। અને ત્યાર પછી આપણે 1 ચમચી જેટલી બંનેમાં છાશ ઉમેરવાની છે અને ખાટી છાશ બહુ નથી લેવાની, નહીંતર ઢોસા છે એ ખાટા થશે। અને ત્યાર પછી આપણે એને અહીંયા 2 કલાક સુધી આવી રીતે ઢાંકીને મૂકી દેવાના છે અને ત્યાર પછી આપણે મિક્સર જારમાં પીસી લેવાના છે। તો જોઈ શકો છો તમે કેવી રીતે મેં એકદમ ઝીણું પીસ્યું છે। અને ત્યાર પછી આપણે ચોખાનું છે, જુઓ તો ચોખાનું સહેજ કરકરું હોય તેવું પીસવાનું છે। અને ત્યાર પછી આપણે બંને બેટર છે એ આવી રીતે મિક્સ કરી દેવાના છે અને એને આપણે 6 થી 7 કલાક માટે અહીંયા ઢાંકીને મૂકી દેવાનું છે। અને જુઓ 6 થી 7 કલાક પછી તમે આ જોઈ શકો છો કે કેવું આમાં આથો આવી ગયો છે અને એકદમ બેટર છે એ ઘાટું થઈ ગયું છે। તો આપણે એક અલગ વાસણમાં લઈ અને એમાં મીઠું એડ કરીશું અને જરૂર મુજબ પાણી એડ કરીશું અને એકદમ સરસ રીતે હલાવી લઈશું। અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે આવી રીતે આટલું પતલું કરવાનું છે। અને ત્યાર પછી એને આપણે પેપર બનાવવા માટે ભીનું કપડું ફેરવવાનું છે, આવી રીતે પાણીવાળું, અને એમાં સહેજ તેલ મિક્સ કરો તો ચાલે। અને આવી રીતે આપણે બેટર છે એ આમ વિમાન ફરે એવી રીતે ફેરવવાનું છે, વિમાનની જેમ લોઢી ફેરવવાની છે, એટલે આપણે કહેવાય છે કે વિમાન ઢોસા। એટલે ત્યાર પછી આપણે એને ગેસ ઉપર રાખીશું અને ત્યાર પછી તમે જુઓ ને તો અહીંયા જો મસ્ત એવી જાળી પડી ગઈ છે ઝીણી ઝીણી, અને એની ઉપર આપણે ઘી સ્પ્રેડ કરીશું જેનાથી એકદમ ક્રિસ્પી પેપર બને છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ। ત્યાર પછી આપણે એની ઉપર સ્પ્રેડ કરીશું ચીઝ। મારા બાળકોને ખૂબ જ ભાવે છે, તમારે સ્કીપ કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો। અને ત્યાર પછી આપણે મસાલો પણ મેં બનાવીને રેડી રાખ્યો હતો। તો આપણો ઢોસો બનીને રેડી થઈ ગયો છે। તો અહીંયા તમે ઢોસાને ચટણી અને સંભાર સાથે સર્વ કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, જેથી બાકીના બધા જ વિડીયોની રેસીપી સૌથી પહેલાં તમને મળે। જય શ્રી કૃષ્ણ।